મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમનો છે એમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે ધોરણ 12 ગુજરાતી મીડિયમનું ઉર્મિલા કાવ્ય છે એ આપણે આગળ વધારવાનું છે. બરાબર, એમાં તમને કોઈ પ્રશ્ન થાય તો તમે છે અંતમાં કોમેન્ટ કરીને પૂછી લેજો. બરાબર, ઉર્મિલા કાવ્યના છે જે પાર્ટ ચાલ્યા છે એમાંનો આપણે આગળ પાર્ટ છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. એ પહેલાં અગાઉ જે ભણાવેલું છે એનું એક વખત રિવિઝન કરાવી દઉં અને એ રિવિઝન પૂરું થઈ જાય પછી આપણે આપણા પાઠમાં આગળ વધીએ છીએ. તો ઉર્મિલા કાવ્યનો પ્રકાર છે ખંડ કાવ્ય છે. કાવ્યનો પ્રકાર ખંડ કાવ્ય છે. કવિનું નામ દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર છે. એમનું વતન છે બોટાદ છે. બરાબર, યાદ રાખજો ખંડ કાવ્ય, આ કાવ્યના ખંડ કાવ્ય છે ને, બરાબર, ના આ કાવ્ય છે એના કવિ, આ કાવ્યનો પ્રકાર ખંડ કાવ્ય છે, એના કવિ છે એ બોટાદકર એટલે કે દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર છે. પણ તમને એવું પૂછાય કે ખંડ કાવ્યના પિતાનું નામ જણાવો. ખંડ કાવ્યના પિતાનું નામ જણાવો. તો એનું નામ શું છે? ખંડ કાવ્યના, આ ઉર્મિલા કાવ્યનો પ્રકાર કયો? ખંડ કાવ્ય. ઉર્મિલા કાવ્યના કવિનું નામ પૂછે ને તો દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર જ લખવાનું. પણ તમને એમ પૂછે કે ખંડ કાવ્યના પિતાનું નામ જણાવો. ખંડ કાવ્યના પિતાનું નામ જણાવો. તો ખંડ કાવ્યના પિતાનું નામ શું છે? બરોબર, તો એના પિતાનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. અને એનું ઉપનામ છે કવિકાંત. બરોબર, ઉર્મિલા કાવ્યનો પ્રકાર કયો છે? ઉર્મિલા કાવ્યનો પ્રકાર કયો છે એવું તમને પૂછવામાં આવે તો ઉર્મિલા કાવ્યનો પ્રકાર ખંડ કાવ્ય છે. ને એ કાવ્યના કવિ કોણ છે? ઉર્મિલા કાવ્યના કવિ કોણ છે? તો કે દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર. અને એનું વતન છે બોટાદ છે. પણ તમને એવું પૂછવામાં આવે કે ખંડ કાવ્યના પિતા કોણ છે? તો મણિશંકર રત્નજી ભટ્ટ. અને એનું ઉપનામ શું છે? તો કે કવિકાંત. પછી બોટાદકરે કયા પ્રકારની રચના આપી છે? રાસ પ્રકારની રચના આપી છે. દાંડિયા રસ આવે ને, બરોબર, એવી રાસ પ્રકારની રચના આપી છે. અને એમના કાવ્ય કયા કયા છે? તો કે સ્ત્રોત શિવની છે, નિર્ઝરણી છે, રાસ તરંગિણી છે, સેવલીની છે. બરોબર, આ પછી એમના કાવ્યમાં કેન્દ્ર સ્થાને શું હોય? કાં તો ગૃહની વાત હોય એટલે ઘરની વાત હોય, કાં તો ગ્રામ્ય જીવનની વાત હોય. અને એને સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ હતું. 6 ધોરણ સુધી અભ્યાસ કર્યો તો આ કવિ પરિચયનો મેં તમને ભણાવ્યો હતો. બરોબર, જુદા જુદા છંદમાં લખાયેલું છે એટલું યાદ રાખજો. રામ અને સીતાને 14 વર્ષનો વનવાસ થયો તો એ તમને યાદ છે. બરોબર, એટલે એ વનમાં જતા હતા. અને એ વખતે લક્ષ્મણ છે એમની સાથે થાય છે. અને એનું એક જ કામ છે સાથે થવાનું કારણ કે એ ભાઈ અને ભાભીની સેવા કરવા જતા હતા. અને આ વાતની રહીને ઉર્મિલાને ખબર પડે છે. ઉર્મિલા કોણ? તો કે લક્ષ્મણની પત્ની ઉર્મિલા. અને એને આ વાતની ખબર પડે છે એટલે એ 14 વર્ષ જુદા રહેવાનું વિચાર સાંભળીને જ તે છે મનમાં ધ્રુજી જાય છે. એને દુઃખ થાય છે કે પોતે 14 વર્ષ છે એ પોતે આવી રીતના જુદા છે પોતાના પતિથી કેવી રીતે કાઢશે. બરોબર, એટલે એના શરીરમાં કંપન છૂટે છે. બરોબર, એ માંડ દ્વાર પકડીને ઊભી રહેવા પ્રયત્ન કરે છે અને પતિનો સામનો કરવા, પતિ જે રજા લેવા આવે છે, બરોબર, એનો સામનો કરવા માટે એની સામે ઊભી રહે છે. અને પતિ છે હાથમાં ધનુષ્ય લઈને, બરોબર, પછી વનમાં પહેરવાના વસ્ત્રો પહેરીને આવે છે. ત્યારે એ દ્રશ્ય જોઈને નક્કી થઈ જાય છે કે પતિએ છે એ વનમાં જવાનું નક્કી કરી લીધું છે. બરોબર, અને આથી છે એને વધારે છે વજ્રાઘાત લાગે છે, હૃદયમાં આઘાત લાગે છે, દુઃખ લાગે છે. બરોબર, અને એવી વખતે તે મનમાં તર્ક વિતર્ક છે ઘણા બધા થાય છે. બરોબર છે, જુદા જુદા ખરાબ વિચારો પણ આવે છે. તોય તે એ બધા વિચાર પર કાબુ મૂકીને પતિની સામે એ ઊભી રહે છે. અને આવીને તરત જ તે છે લક્ષ્મણ એની પત્નીને, આ જો અહીંયા લખ્યું છે, એ જવાનું કારણ કહે છે કે વાલી એની પત્ની માટે સંબોધનની વાહલી કરે છે. બરોબર, જાતી વખતે રજા માંગવી હોય એટલે બધા પ્રેમથી વાત કરે જ તે. બરોબર, વાલી સંબોધન કરે છે ને એમ કહે છે કે પતિ છે રામ અને સીતા છે વનમાં જાય છે એટલે એની સેવા કરવા માટે છે મારે પણ વનમાં જવું પડશે એવી વાત કરે છે. બરોબર છે, પછી આગળ જોઈએ, ભણાવેલું છે એ તે એક વખત. અને પછી અહીંયા તે છે વાત કરે છે
કે તારો કાંઈ અહીંયા જો અપરાધવાળું તારો થોડો પણ કોઈ અપરાધ નથી થયો કે મારે તને છોડવી પડે. આ તો ભાઈ વનમાં જાય છે એટલે મારે ધર્મ કાર્ય, મારે ભાઈ પ્રત્યેની ફરજ બજાવવાની હોય એટલા માટે મારે વનમાં જવું પડે છે. એટલે વનમાં જવાનું કારણ અહીંયા આપે છે. પછી આગળ જોઈએ. અને આવી કોઈ દિવસ મનમાં વિચારી નહોતી આ ઘટના, બરોબર છે. કોઈ દી એને નહોતું થયું કે આવું એની સાથે બનશે, બરોબર. એવી ઘટના કોઈ દિવસ એને મનમાં પણ વિચારેલી નહોતી. એવી ઘટના એની સાથે બની એટલા માટે એને સર્પદંશ જેવો આઘાત લાગ્યો. સર્પદંશ જેવું છે એ પેલું કહેવાય ને કે દર્દ થયો, અને એના રૂવાડે છે એ રોમમાં જે લોહી વહેતું હતું એ જાણે પાણીનું સ્વરૂપ ધારણ કરી લીધું એવી સ્થિતિ સર્જાઈ ગઈ. એની આંખ અને એનું મન છે ધીરે ધીરે ફાટવા માંડ્યું હોય, માથું દુખવા માંડ્યું હોય, અને શરીરનું ભાન ન રહ્યું હોય એવી અવસ્થા આવી ગઈ. અને પોતે કાષ્ટની પૂતળી બનીને ઊભી રહી ગઈ. લાકડાની પૂતળી હોય, બરોબર છે, એક સ્ટેચ્યુ હોય એની જેમ ઊભી રહી ગઈ છે. અને પતિની જે ઈચ્છાઓ શું છે એવું છે એ એના મુખ ઉપર જોઈને અવલોકન કરે છે. તોય તે આવી સ્થિતિ હતી, તોય તે એને કોઈ પણ પ્રકારનો દુઃખનો પોકાર ન કર્યો, ઇમોશનલી બ્લેકમેલ કરવાની કામ ન કર્યું, અને પોતાના દુઃખનો ભાર છે એ પોતે જ ઉપાડતી હોય તેવી સ્થિતિમાં એ ઊભી રહી. અને કેવી રીતના છે એને આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કર્યો, તો કે ગર્વ, પોતાના પતિને પ્રેમ કરે છે એવો કોઈ પ્રકારનો ગર્વય ન રાખ્યો, બરોબર. પછી પતિ જાય છે એ પ્રકારનો કોઈ શોકય નહીં. બસ એ આ જે તૂટતા આબને ઝીલી લેવા, એટલે કે અચાનક જે મુશ્કેલી આવી છે એના હૃદયની સામે, બરોબર, એ પાલન કરવા માટે છે, એને સહન કરવા માટે એ ઊભી રહી ગઈ છે. કેવી રીતે ઊભી રહી ગઈ છે? તો કે જેમ હજારો બાણ છે એ સહન કરે છે, હજારો બાણ છે વીર સહન કરે છે, એવી રીતે પોતે પણ છે હજારો બાણ સહન કરવા માટે પોતે ઊભી રહી ગઈ છે. અને સતત છે વિપત્તિ રૂપી આ પ્રહાર છે એની ઉપર થઈ રહ્યા છે એ. અને જેવો ઘંટ વાગે છે જવાનું છે એ ચેતવણી આવી જાય છે, એ વખતે તેના મુખમાંથી ધીમે ધીમે એ સ્નેહના, પ્રેમના સૂત્ર, સ્નેહના શબ્દો છે એ પડે છે, બરાબર. તમને શબ્દ સમૂહમાં પૂછાય પ્રેમના થોડા શબ્દો એને સ્નેહ સૂત્ર કહેવાય. પ્રેમના થોડા શબ્દો એને સ્નેહ સૂત્ર કહેવાય. ધીમે ધીમે સરી પડે છે. પછી એના પતિને શું કહે છે? વહાલા, ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્ય જવા. આ પંક્તિ થઈ ગયેલી છે બધી, પણ એમ કહે છે તમે તમારા નાના ભાઈનો ધર્મ, એના પતિને વહાલા સંબોધન કરે છે. એમ કહે છે કે તમે તમારા નાના ભાઈનો ધર્મ, પોતે નાના ભાઈ છો ને તમારો ધર્મ જે છે એ તમે વિચારીને તમે જંગલમાં જવા ઈચ્છો છો, તો આવું સારું કાર્ય, સત્કાર્ય કરતાં મારે તમને કેમ રોકી શકાય, બરોબર. તમને તમારું દુઃખ કેવી રીતે દૂર થાય? પોતાના ભાઈ 14 વર્ષનો વનવાસ થયો છે તો હવે તમારે શું કરવું, એવા તમે ઉકેલો ઘણા ગોઈતા, અને ઓચિંતાનો તમને ઉકેલ મળ્યો છે, તો હવે હું એમાં અવરોધ ઊભો કરીને વૃદ્ધિ ન કરી શકું. મારે હૃદયમાં ઘણું બધું કહેવાનું હોય પણ તમારે દુઃખ ઊભું થાય નહીં, એટલે હું કાંઈ તમને કહી શકું એમ નથી. અને તમારી સાથે મારું દુઃખ ઘટાડવા તમારી સાથે આવું, એટલે હું તો તમારી સાથે રહું એટલે મારું દુઃખ તો ઘટી જાય, પણ તમને એક ભાઈ ભાભીની એક ચિંતા રહે, ને મારી પોતાની ચિંતા રહે, બરોબર. એટલે હું તમારી સાથે આવવાની જીદ પણ નથી કરતી, બરોબર. અને ચિંતાભાર વધારો, હું તમને સમજાવું ચિંતાભાર કેવી રીતે વધે નહીં. ભાઈ ભાભીની સેવા કરવા માટે તો લક્ષ્મણ જાય છે, પણ એક બાજુ છે પોતાની પત્ની જો સાથે આવે, બરોબર, તો એને સાચવવી પડે, બરોબર. એને ત્રણની દેખભાળ રાખવી પડે, એટલે ભાર વધી જાય. એટલે આપોઆપ જ સામેથી જ કહી દે છે ઉર્મિલા કે હું તમારી સાથે આવીને તમારું દુઃખ પણ વધારવા માંગતી નથી, બરોબર છે. હવે આગળ જોઈએ, હવેથી બાકી છે ધન્ય. હવે આ લક્ષ્મણ બોલે છે એટલું આખું, ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે. એની પત્નીને કહે છે એ દેવીની સમાન ગણે છે, અને કહે છે આવું કહે છે એટલે અનોખી છે તું ઉર્મિલે. એની પત્નીનું નામ બોલીને કહે છે ઉર્મિલા, તારી આવાજ સાંભળીને મને લાગે છે કે તું અજોડ છે, તું અનોખી છે, તું બધાય કરતાં જુદી છે. ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું સખી સમજી ખરી, બરોબર. આ ધર્મરૂપ ભાઈ છે વનવાસ જાય છે, એનું ધર્મરૂપી સંકટ આવ્યું છે, બરોબર, તારા સ્નેહીનું એટલે કે તારા પ્રેમીને, બરોબર, એટલે કે મને, એ તું ખરેખર સમજી શકી છો. હજારો કષ્ટ હૈયાના અને ચિંતાની પરંપરા, બરોબર. તારા હૃદયમાં તો હજારો કષ્ટ ઊભા થાય છે, મારીથી જુદું રહેવાનું થાય છે, 1-2 દિવસ નહીં પણ 14 વર્ષ, અને ચિંતાય તે ઘણી બધી થાય છે,
બરોબર છે. તો એની પરંપરા એટલે કે એના મનમાં ચિંતાના વાદળો ફાટી નીકળ્યા છે. તોય તું છે એ ઝીલો છો. સહી લેવા તણી સહેજે તૈયારી કરી તે આ. અરે તને ધન્ય એટલા માટે છે કે તેને પાછું સહન કરી લેવાય તે છે, તૈયારી કરી લીધી છે. અને તારા મનમાં જે ભૂંડા વિલાપો, ખરાબ આક્રંદ છે એ ચીરતા બહાર નીકળે છે, તોય તું મારી સમક્ષ રજૂ કરતી નથી. એટલા માટે આ વાત કરે છે. ઉર્મિલાને એમ કહે છે કે એ જુદી ઉર્મિલા, એ અનોખી ઉર્મિલા, દેવી જેવી તને ધન્ય છે, કારણ કે ધર્મનું રૂપી તારી ઉપર સંકટ ઊભું થયું છે. બરોબર છે. તો એ સંકટ છે એ તું સમજી શકી છો. હજારો કષ્ટ તારી ઉપર પડે છે તો પણ છે તું મને કાંઈ પ્રોબ્લેમ, મને કાંઈ સમસ્યા, મને કાંઈ દુઃખ થવા દેતી નથી ને તારા ભૂંડા વિલાપો કરતી નથી, ઇમોશનલી બ્લેકમેલ કરતી નથી. આગળ જોઈએ. પછી હવે પેલા અર્થ લખતા જાઓ. ભલે પૂરું થાય ન થાય એની ચિંતા ન કરો, પણ અર્થ લખો. સુરાત્મજા એટલે દેવી. સુરાત્મજા એટલે દેવી. પછી કર્તવ્ય એટલે ફરજ. સુરાત્મજા એટલે દેવી, કર્તવ્ય એટલે ફરજ. પછી કેરો એટલે નો ની નું ના થાય. કેરો એટલે નો ની નું ના. કેરો એટલે નો ની નું ના. હર્ષ એટલે આનંદ. હર્ષ એટલે આનંદ. પછી હણી નાખવું એટલે નાશ કરી નાખવું. હણી નાખવું એટલે નાશ કરી નાખવું. વિષય એટલે માં. વિષય એટલે માં. વિઘ્નો એટલે અવરોધ. વિઘ્નો એટલે અવરોધ. પછી અતકીર્ત. અતકીર્ત એટલે અણધાર્યું. અતકીર્ત એટલે અણધાર્યું. અતકીર્ત એટલે અણધાર્યું. પછી સંગે એટલે સાથે. સંગે એટલે સાથે. હઠ બુરો બતાવવો એટલે ખૂબ જીદ પકડવી. હઠ બુરો બતાવવો એટલે ખૂબ જીદ પકડવી. પછી દાખલો એટલે દ્રષ્ટાંત. દાખલો એટલે દ્રષ્ટાંત. પછી અવસ્થ એટલે અવશ્ય. અવસ્થ એટલે અવશ્ય. અંતર એટલે હૃદય. અંતર એટલે હૃદય. પછી ભીતિ એટલે ડર. અંતર એટલે હૃદય, ભીતિ એટલે ડર. પછી ઉપાયો સૂઝવા નહીં એટલે ઉકેલ મળવો નહીં. ઉપાયો સૂઝવા નહીં એટલે ઉકેલ મળવો નહીં. પછી સર્વથા એટલે સર્વ પ્રકારે. સર્વથા એટલે સર્વ પ્રકારે. પછી વાસના એટલે કામના. કામના ખોટી ઈચ્છા. કામના ખોટી ઈચ્છા. વિરુદ્ધાર્થીમાં પૂછાય. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી, નિસ્વાર્થને પોષવા તારે અંતરે વાસના છે. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી, નિસ્વાર્થને પોષવા તારે અંતરે વાસના છે. પછી ચિત્ત એટલે મન, વૃત્તિ. ચિત્ત એટલે મન, વૃત્તિ. આ પણ વિરુદ્ધાર્થીમાં પૂછાય. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. તો સ્નેહીના ચિત્તને શોભે એવી અશાંતિ સાચવી નહીં. સ્નેહીના ચિત્તને શોભે એવી તે અશાંતિ સાચવી નહીં. પછી નિજ એટલે પોતાનું. નિજ એટલે પોતાનું. પછી હૃદયનો ભાર ઉતારવો. હૃદયનો ભાર ઉતારવો એટલે મનનો ભાર હળવો કરવો. હૃદયનો ભાર ઉતારવો એટલે મનનો ભાર હળવો કરવો.
પછી નિરખી એટલે જોઈ, નિરખી એટલે જોઈ. પછી અધમ એટલે પાપી. ઉર એટલે હૃદય, ઉર એટલે હૃદય. તત્વ એટલે સાર, તત્વ એટલે સાર. ભૂંડી એટલે ખરાબ. કૃતિ એટલે કાર્ય. વિષમ એટલે ખરાબ, વિકરાળ. વિષમ એટલે ખરાબ કે વિકરાળ. ઉચિત એટલે યોગ્ય, ઉચિત એટલે યોગ્ય. ધૈર્ય એટલે ધીરજ. કથન એટલે કહેણ કે વચન, કથન એટલે કહેણ કે વચન. સમીપ એટલે નજીક, સમીપ એટલે નજીક. પછી આશ્વાસો એટલે આશ્વાસન, દિલાસો. આશ્વાસો એટલે આશ્વાસન, દિલાસો. ઉચ્ચરવા એટલે બોલવા, ઉચ્ચરવા એટલે બોલવા. વ્યર્થ એટલે નકામા, વ્યર્થ એટલે નકામા. પછી દિશે એટલે દેખાય, દિશે એટલે દેખાય. ઉત્પાત એટલે દુઃખ, ઉત્પાત એટલે દુઃખ. તુજ એટલે તારા. કંપ એટલે ધ્રુજારી. ધ્રુતિ એટલે તેજ, ધ્રુતિ એટલે તેજ. નિરખતા એટલે જોતા. સ્વાસ્થ્ય સેવી શકું એટલે મન હળવું કરી શકું, સ્વાસ્થ્ય સેવી શકું એટલે મન હળવું કરી શકું. પીઠ કીધી એટલે પાછળ ફરીને આગળ ચાલવું, પાછું ફરવું, પાછું ફરવું એટલું લખી નાખો તો હાલે. દયિતા એટલે પત્ની. મૂર્છિતા એટલે બેભાન. ભૂતલે એટલે જમીન પર, ભૂતલે એટલે જમીન પર. હવે આટલું ઝડપથી કરી નાખીએ. એની પત્નીને લક્ષ્મણ કહે છે આવું સાંભળીને કે સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત્મ જા. એટલે સંસારમાં જે લોકો છે એની કરતાં તું જુદી કોઈ સુરાત્મ જા, એટલે ક્યાંક તું દેવી સ્વરૂપ જ છો એમ. કારણ કે તો જ તું આવો નિર્ણય લઈએ, તો જ તે તું વિલાપ ન કર, તો જ તે તું મારી સાથે આવવાની જીદ ન કર. કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે. પહેલાં મને એમ લાગતું હતું કે હું તારી જ્યારે રજા લેવા આવીશ, તારા સમીપે જ્યારે આવીશ, તારી નજીક જ્યારે આવીશ, બરાબર છે, ત્યારે તું આકરણ કરીને, ત્યારે તું સાથે આવવાની જીદ કરીને મારે જે ભાઈ ભાભી પ્રત્યેનું ફરજ પાળવી છે એનું છે હર્ષ, એનો આનંદ છે એ તું હણી નાખીશ, એને ઓછો કરી નાખીશ. પણ એવું થયું નહીં. વનવાસ વિશે વિઘ્નો હા અંતકીર્ત આપશે. વનવાસમાં જતા પહેલાં છે તું સાથે, અથવા વનવાસમાં સાથે આવીશ તો અણધાર્યા બીજા ઘણા વિઘ્નો આવશે, ઘણા અવરોધો આવશે એવું લાગતું હતું. અથવા આવવા સંગે હઠબૂરો બતાવશે, અથવા તું સાથે આવવા માટે બીજી જીદ ખોટી ખોટી કરત એવું મને લાગતું હતું. સીતાનો દાખલો લેવા તું અવસ્થ ઊભી થશે. તું એવું કહીને મારી સાથે આવવાની તૈયારી બતાવત કે જો રામ સાથે એની પત્ની આવવા તૈયાર થાય છે તો તમે તમારા ભાઈની સેવા કરવા જાઓ છો તો મારે તમારી સેવા કરવા માટે આવવું જોઈએ, બરાબર, એવું કારણ બતાવીને તું કદાચ આવત, બરાબર છે. એટલે સીતાનો દાખલો લેવા તું અવસ્થ ઊભી થશે એમ લખ્યું છે. હતી એ અંતર્ભીતા ઉપાયો સૂચતા નહોતા. જ્યારે હું તારી તરફ આવતો હતો ત્યારે આ જ બધી બીક છે, આ જ બધા ડર છે એ મને હતા, અને મને કોઈ પણ પ્રકારના ઉપાયો સૂઝતા ન હતા. પરંતુ દિવ્ય કો દેવી તું સિદ્ધ થઈ સર્વથા. પણ તું દેવી સ્વરૂપે મારી સામે આવી, તે કોઈ પણ પ્રકારના ભૂંડા વિલાપો ન કર્યા, તે કોઈ પણ પ્રકારનો આગ્રહ ન કર્યો આવવાનો, સીતાનો કોઈ પણ પ્રકારનો દાખલો ન આપ્યો, બરાબર છે. અને તું જાતે જ કહી દીધું કે તમારે છે તમારા કાર્યમાં હું વિઘ્ન નહીં મૂકું, બરાબર. એટલે તું દેવી જેવી સિદ્ધ થઈ છો.
સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી. તું તારો સ્વાર્થ પોષવા માટે તે જીદ કરી નહીં. એટલે મને ખબર પડી ગઈ કે સ્વાર્થને પોષવા માટે છે તારા હૃદયમાં કોઈ પણ પ્રકારની વાસના નથી. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. ખરેખર સાચો પ્રેમી જે હોય એ પોતાને વ્યક્તિને, સામેવાળા વ્યક્તિને છે સ્વતંત્રતા આપી શકે, બરોબર, એવી સ્વતંત્રતા તે આપીને શાંતિ સાચવી છે. આગળ કહે છે, સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવાને ને વહાલાને કુશળ નિરખી અંતરે રાચવાને. હવે સાથે રહીને, બરોબર, મારો ઉર્મિલાને મનમાં થાય છે, ઉર્મિલા કહે છે કે હું સાથે રહું ને મારા હૃદયનો ભાર ઉતારું અને તમને કુશળ જોઈને છે હું આનંદમાં રાચું, આનંદમાં ફરું, રાજી થાઉં, એવું તો ન થઈ શકે. એ તો વાલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ. જો તું એવું કરત, એની પત્નીને કહે છે, ઉર્મિલાને કહે છે, જો એવું કરત તો પાપી હૃદયનો સ્વાર્થ કહેવાત અને ખોટો સ્નેહ ગર્વ, ખોટો સ્નેહનો અધિકાર તું જમાવત એવું લાગત. સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. સાચું તો વાત કઈ છે કે તું આ સ્નેહ, આ પ્રેમ, આ વાત, આ પ્રેમનો સાર જે સમજી ગઈ એ વાત સાચી છે. ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિતે. બરોબર, તું છે સાથે આવીને છે તારી તે ચિંતા મને સોંપી દેત, બરોબર છે, એ ખરેખર છે ખોટું કહેવાત. એ ખરેખર છે એ મારી હૃદયના છે બધી બાબતોનો, બધા આનંદનો, બધી ખુશીનો નાશ કરી નાખત. ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. અને તારી જ રક્ષા માટે હું, જો તું સાથે આવી તો તારી જ રક્ષા માટે, તારી રક્ષાના કાર્ય માટે જ તે હું રોકાઈ જાત બધી રીતે, અને ભાઈ ભાભીની સેવા પણ ન કરી શકત. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું. અને તું સાથે આવીને છે, કદાચ સાથે આવી હોત તો મારું બધું સ્વાતંત્ર્ય પણ લૂંટાઈ જાત, ભાઈ ભાભીની મુક્ત રીતે સેવા ન કરી શકત, તારું પણ ધ્યાન રાખવું પડત, એ લૂંટાઈ જાત. એમ સ્નેહ એ વાહલી તે ઉચિત ન ગણ્યું. તે આ સાથે ન આવી એટલે ખબર મને પડી ગઈ કે એ વાત તે ઉચિત ગણી નહીં, સાથે આવવાની યોગ્ય ન ગણી, બરોબર છે. પછી ધન્ય હા ધૈર્ય તારું. આ વાત ઉપરથી ખબર પડે છે કે તારી ધીરજ છે એ ધન્ય છે. અને પછી સાથે આવવા, સાથે નથી આવી તો પાછું આમ કરજો ને તેમ કરજો ને 10-15 એડવાઇસ નથી દીધી. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે. બરોબર, તને કોઈ છે શિક્ષાના, સલાહના કોઈ કથન શબ્દો છે મારે હવે કહેવા પડે એમ છે નહીં. ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દિશે. બરોબર છે. અને હવે તો મને એવું લાગે છે કે તને કોઈ પણ પ્રકારનો દિલાસો આપો, તને કોઈ પણ પ્રકારનું આશ્વાસન આપવું, કારણ કે તું જ સમજવું છે એટલે આ બધી કાંઈ જરૂર છે નહીં. એ મને વ્યર્થ દેખાય છે, ખોટા દેખાય છે, નકામા દેખાય છે. ઉત્પાતોને તું જ હૃદયનો કંપ દેખી શકું. હા, મને એટલી ખબર પડે છે તું સાથે નથી આવતી, તું કાંઈ બોલતી નથી, તું કાંઈ વર્ણન નથી કરતી, તો પણ મને એટલી જ તારો પ્રેમી, તારો પતિ હોવાના નાતે એટલી ખબર પડે છે કે તારા હૃદયમાં ઉત્પાત જામેલો છે, તારા હૃદયમાં જે ભીતિ છે, ડર છે, દુઃખ છે એ હું દેખી શકું છું, જોઈ શકું છું. તોય તારી ધ્રુતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું. તો પણ આટલું બધું દુઃખ છે, આટલી બધી ચિંતા છે, આટલી બધી લાગણી છે, એટલો બધો પ્રેમ છે, તોય તારા ચહેરા ઉપર જે મને તેજ દેખાય છે, તે રાહત દેખાય છે, એને કારણે હું પણ મારું મન હળવું કરી શકું છું. અને આવું કહીને છે જે બાણ લઈને અને વનના વાઘા પહેરીને આવેલો હતો એ લક્ષ્મણ પીઠ ફેરવે છે. પતિએ પીઠ કીધી ને દૈતા દેખી રહી. પતિએ છે પીઠ ફેરવી જેવી, બરોબર છે, પોતાનું શરીર આગળ જવા માટે ફેરવ્યું અને પત્ની જોઈ રહી, કાંઈ મન આમ બોલી નહીં, બરોબર, પતિ સામે પોતાના દુઃખ ન રજૂ કર્યા, પતિની સામે પોતાના પ્રોબ્લેમ ન રજૂ કર્યા, બરોબર છે. અને એ બધું પોતાના અંદર જ સમાયેલું હતું, અંદર જ તૂટી ગઈ હતી. અને અંતે શું થાય છે તો અંતે હાય કહી બાળા મૂર્છિત ભૂતલે પડી. અને અંતે છે હાય બોલે, બરોબર, પોતાની સાથે આ શું થઈ ગયું એમ થઈને બેભાન થઈને એ જમીન ઉપર પડી જાય છે. અંતે તો એને પણ દુઃખ લાગ્યું હોય છે, એનું વર્ણન પણ અહીંયા કરેલું છે, બરોબર છે. હવે તમે બધા મને પૂછતા હતા કે સર કયા પાઠ નીકળ્યા છે, આપણે છેલ્લે ગૂગલ મીટ હતી અને ત્યારે મને કહેતા હતા કે સર કયા પાઠ નીકળ્યા છે એ એક વખત છે હવે પછીના કોઈ લેક્ચરમાં લખાવી દેજો ને. તો અત્યારના છે કયા પાઠ નીકળ્યા છે, કયા પાઠ છે એનું લિસ્ટ અહીંયા લખાવું છું, બરોબર છે. જે પાઠ છે એ લિસ્ટમાંથી તમારા મોટા પ્રશ્નો, નાના પ્રશ્નો 1-2 વાક્યના માગ્યા મુજબ કરવાના છે. જે આમાં ચેપ્ટર નથી લખાવતો, અહીંયા છે એ પાઠ લખું છું, એ પાઠ લખું છું અહીંયા કે જે પરીક્ષામાં પૂછાવાના છે. નથી પૂછાવાના એ પાઠ નથી લખતો, પરીક્ષામાં પૂછાવાના છે એ પાઠ લખું છું. એટલે એમાંથી બધું તૈયાર કરવાનું છે, મોટા પ્રશ્નો, નાના પ્રશ્નો, બરોબર છે, 1-2 વાક્યના માગ્યા મુજબ એ બધા પ્રશ્નો છે આમાંથી તૈયાર કરવાના છે, બરોબર છે.
અને એ રીતના જ તૈયારી કરજો. અને એ જ ચેપ્ટર લખું છું, જે પૂછાવાના છે નીકળી ગયા છે એ ચેપ્ટર નથી લખતો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 16 17 20 આ બધાય અને 24 આ બધા પાઠ છે તમને પરીક્ષામાં પૂછાવાના છે. હું ફરી વાર બોલું છું. 1 2 3 4 5 6 7 8 9 10 એ તો સળંગ જ તે તમારે કરવાના છે. 11 12 13 16 17 20 24 બાકીના પાઠ એટલા છે. બરોબર છે. આની સિવાયના પાઠમાંથી આની સિવાયના ચેપ્ટર પૂછાવાના નથી, એટલે એમાંથી મોટા પ્રશ્નો ન કરવા, 1-2 વાક્યના ન કરવા, 2-3 વાક્યના ન કરવા અને માગ્યા મુજબ ન કરવા એમાંથી. બાકી બધું એમાંથી તે છે શબ્દ સમૂહ સંયોજકની એક વખત કરી નાખવું. એટલે તમે મારી ઉપર બ્લેમ ન કરો, સરકાર ઉપર બ્લેમ ન કરો, અને એવી રીતના છે તમારે તૈયારી પૂરી થઈ જાય. બરોબર. એટલા માટે છે તૈયારી કરીને છે ખાલી એમાંથી જે ચેપ્ટર નથી પૂછાવાના ને એટલે 1 2 3 1 થી 10 બરોબર હું ટૂંકમાં જ લખી દઉં. આ બધા પૂછાવાના છે. બરોબર. 11 12 13 16 17 20 24 આ બધા પૂછાવાના છે. બરોબર. તો આટલી તમે તૈયારી કરી નાખજો. મેં ચેપ્ટર લખ્યા છે બધાની તૈયારી કરવાની છે, નથી લખ્યા એ નીકળી ગયા છે. બરોબર. એમાંથી માગ્યા મુજબ 1-2 વાક્ય, મોટા પ્રશ્નો 2-3 વાક્ય નથી કરવાના, બાકી બધાય કરવાના છે. બરોબર છે. તો આજે આ પૂરું કરીએ છીએ. કાલે ટીક કરાવી દઈશ ને હોમવર્કના પ્રશ્નો લખાવી દઈશ. થેન્ક યુ વેરી મચ.